ઢોરના ખાવાના ખોરાકની આડમાં ઢાંઢા પીવે તેવું પીણું છુપાવાયું હતું. જી હા, દારૂ છુપાવાયો હતો પશુ આહારની આડમાં, અને તે દારૂનો પર્દાફાશ કર્યો છે પોરબંદર એલસીબીએ. એમ કહીએ કે પોરબંદર એલસીબીએ દિવાળીમાં એક એવો ધમાકો કરી નાખ્યો છે કે 1.28 કરોડનો વિદેશી દારૂ કબજે લીધો છે. અને આ દારૂ ઝડપી પાડવામાં આવ્યો કુતિયાણા નજીક ચેકપોસ્ટ પાસે. બાતમી મળી હતી અને એલસીબી કામે લાગી ગઈ હતી કે ભાઈ, રાજકોટથી પોરબંદર તરફ આવી રહેલી ટ્રક નંબર GJ11Y7650 કે જેમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. અને આ ટ્રકની તપાસ કરી તો પહેલા તો પશુ આહાર જોવા મળ્યો, અને જ્યારે ટ્રકમાં પશુ આહારની બોરીઓને હટાવાઈ ત્યારે મળી આવ્યો અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 810 જેટલી પેટી, અને તેમાં નાની મોટી મળી કુલ 14,544 જેટલી બોટલો ભરવામાં આવી હતી. આ દારૂની કિંમત અંદાજે 1,28,42,400 રૂપિયાની આંકવામાં આવી છે, અને ટ્રક અને મુદ્દામાલ મળી કુલ 1,38,81,400 નો મુદ્દામાલ કબજે લેવાયો છે. આ સમગ્ર પ્રકરણમાં ઘટના સ્થળેથી ટ્રકના ડ્રાઈવર ભીમા ઓળેદરાની ધરપકડ કરાઈ છે, જ્યારે દારૂ મોકલનાર અને ટ્રક માલિક તરીકે રાજુ કોડિયાતરનો સમાવેશ થાય છે. અને આ ઉપરાંત અન્ય એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આમ પોરબંદર એલસીબીએ દિવાળી સમયે જ અંદાજે 1.28 કરોડના દારૂનો પર્દાફાશ કરી દારૂ રસિકોને એક મોટો ઝટકો આપી દીધો છે.